જે પણ ઘટના બની એ ખરેખર ખૂબ દુઃખદ છે। જે બાળકો અથવા તો જે લોકો એમાં એક્સપાયર થયા છે, ડેડ બોડી આપણે હાથમાં આવી છે અને સાથે આપણે રેસ્ક્યુ પણ 10 જણને કર્યા છે અને 2 જણ કદાચ લાપતા હોય એવી પ્રાથમિક આપણી પાસે માહિતી છે। બંનેને શોધવાનું કામ ચાલુ છે અને આપણી પ્રાથમિકતા અત્યારે જે 10 લોકોને આપણે રેસ્ક્યુ કર્યા છે એમની સારવાર માટે અને ઝડપથી એ લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પહોંચે એ આપણી પ્રાયોરિટી છે। પરંતુ એટલું તો ચોક્કસ કહીશ કે આ સમગ્ર ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે અથવા તો નિગ્લિજન્સી આપણી ધ્યાનમાં આવશે તો તરત જ સરકાર ખૂબ ગંભીરતાથી, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ ખૂબ ગંભીરતાથી આ વિષય લીધો છે। એટલે જરૂરી તમામ સૂચનાઓ વહીવટી તંત્રને આપી દીધેલ છે। એક વખત પહેલાં જે પણ લોકો આપણને મળ્યા છે, રેસ્ક્યુ કર્યા છે, એમની સારવાર એ આપણી પ્રાથમિકતા છે। એ પરિવારજનોને કેવી રીતે સાંત્વના આપવી એ પણ આપણે શબ્દો ના જડે એવી પ્રકારની આ ઘટના છે। તમામ પરિવારોને હું ખરેખર દિલસોજીનો સંદેશો પણ પાઠવું છું અને સાથે એટલી પણ એશ્યોરન્સ અને ખાતરી આપું છું કે આ ઘટનાની અંદર જે પણ કોઈ કસૂરવાર હશે ચોક્કસ સરકાર ખૂબ જ ગંભીરતાથી કસૂરવારો સામે પગલાં લેશે।